बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વ અને સુધન્વા આખ્યાનનો મહિમા સાંભળી રહ્યા છો। આજે 40મું કડવું સાંભળશો। 39મા કડવામાં આપે સાંભળ્યું કે આકાશમાંથી આકાશવાણી થઈ કે સુધન્વા હરિભક્ત છે ને તમારું ધૂળ ધાણી થશે। પ્રધાનો કહે ભલે અમારું ધૂળ ધાણી થાય। સુધન્વા તું જલ્દી કર, કાં તો કડાયામાં પણ નહીતર અમે તને બાંધીને અંદર નાખશું। સુધન્વા કહે છે કે મારી સહાય મારો ભગવાન કરશે, હું જોજો કડાયામાંથી પાછો આવીશ અને તેલમાં સ્નાન કરીને બહાર નીકળીશ। ત્યાં સુધી સાંભળ્યું। હવે આગળ 40મું સાંભળો કડવું। જય મુનિ ઋષિ અણી પેરે બોલ્યા સુણ જન મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું હરિજન નો મહિમા, ભક્તજન નો મહિમા। સુધન્વા તો સેવક હરિનો મરવા થયો છે તૈયાર। કચ્છ ભીડેલો તાણવા ભણી ચાલ્યો તેણી વાર। કચ્છ ભીડેલો કડાયા ભણી ચાલ્યો તેણી વાર। પ્રભુ સમર્થો એ ધ્યાન જે ધરતો ને મરવું છે મનમાં લાવ્યો। ઈશ્વર યુગારે તો યુગરમું તાવડા પાસે આવ્યો। ટગટગ સર્વે લોક જુએ છનવાળી જુએ મા બાપ। શંખ લેખે કયું દાસો ને ચૂલામાં ઘાલો તાપ। બહુ બળ દાખો કાષ્ટ જ નાખો ને નાખશો જીવ ચોળી। તાવડાની આસપાસ દિશે જાણે સળગતી હોળી। નીકળે જવાળા ઉછળે છે લાળા, તતડીને તણખા છૂટે। એવો વિકરાળ અગ્નિ કરો દેખીને ત્રાસ જ છૂટે। ઋષિ જયમુનિ ત્યારે કહે છે જન્મેજય રાજાને કે જન્મેજય રાજા ધ્યાન થયા સુધન્વા આખ્યાન હરિભક્તનો મહિમા સાંભળ। સુધન્વા ભગવાન હરિનો સેવક છે અને મરવા માટે તૈયાર થયો છે। એને કચ્છ તો ભીડેલો જ છે અને કડાયાની બાજુ ચાલતો ચાલતો જાય છે। ભગવાનને સમરે છે, એમનું ધ્યાન ધરે છે। મરવાનું તો છે જ એવું મનમાં લાવ્યો છે, જો ઈશ્વર ઉગારશે તો ઉગરશું એમ કરતો કરતો એ તાવડાની પાસે આવ્યો છે, જ્યાં તેલનું કડાયું મૂકેલું છે ઉકળે છે એની જોડે આવ્યો છે। ટગ 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 બધા લોકો જુએ છે, એના મા બાપ પણ જુએ છે। ત્યારે શંખલેખ બંને કપટી પ્રધાનોએ કહ્યું છે એમના દાસોને
કે ચૂલાની અંદર બહુ લાકડા ગાલો ને એવો તાપ કરો કે તાવડાની આજુબાજુ જાણે હોળી સળગતી હોય એવો તાપ કરો, એટલે તરત જ સેવકો એવો તાપ કરે છે, ખૂબ જ્વાળા નીકળે છે, તર 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 તડખા છૂટે છે લાકડાઓમાંથી અને તેલ પણ બરાબરનું ઉકળે છે. એવી જય આજ્ઞા આપી કે સેવક ઉઠ્યા સાત, કાષ્ટ નાખીને ચૂલો ભર્યો, યજ્ઞ થયો પૂરપાટ. તાવડામાં ઘણું તેલ જ નાખ્યું ને ખળખળાયું ઉભરો ચડ્યો, સેવકો સળગાવે યજ્ઞ કરતા ડોટો ને હળિયો. અગ્નિ નાય ઉત્પાત અતિશય નીકળે લાંબી જ્વાળા, તડખા યુડે તતડી ને તેલ ના આવે ઉકાળા. તાપ થકી લોક ખસે છે આઘું ને કોઈ રહે અવળા ને આડા, વળી બળી તેલ બળવાર લાગ્યું નીકળે છે ધુવાડા. બળી બળીને તેલ બળવાર લાગ્યું ઘણા નીકળે છે ધુવાડા. તે તેલમાંથી નીકળે છે ભડકાને જોઈ પ્રગટ્યો ત્રાસ, સુધનવા જીવે એમાંથી તે ન પડે વિશ્વાસ. હાથ ઘસે છે ને હોઠ ડસે છે બહુ ભય પામ્યા લોક, સુધનવાને જીવવા કેરી આશા સમજવી ફોક. અરે રે કારમ કોપ થયો છે એવો ચાલે મન સુબો, તેલ તણા તાવડા પાસે જઈને સુધનવા ત્યાં ઉભો. શંખલેખે ફરીથી લાકડા નાખવા માટે આજ્ઞા આપી એટલે સેવકો ત્યાં ગયા છે. તાવડામાં વળી તેલ નાખ્યું, ખળ 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 તેલના ઉભરા ચડે છે. સેવકો ડોટાના હળીઓ કરતા કરતા અગ્નિ સળગાવે છે. અગ્નિનો ખૂબ ઉત્પાદ થાય છે, ખૂબ લાંબી લાંબી જ્વાળાઓ નીકળે છે અને તડખા તતડી તેલના ઉકાળા આવે છે. તાપથી લોકો પણ આઘા ખસે છે, કોઈ આડા નવળા ખસે છે. તેલ અંદર બળવા લાગ્યું છે, ધુવાડા ખૂબ નીકળે છે. એ તેલમાંથી ભડકા નીકળે છે. જોઈને લોકોને ત્રાસ થયો છે કે સુધનવા જો આમાંથી જીવે એ તો ખોટી વાત છે, કદી ન જીવી શકે. લોકો હાથ ઘસે છે ને ઓઠ ડસે છે. બહુ ભય પામી ગયા છે લોકો કે હવે સુધનવાને જીવવાની આશા ફોક સમજવી, સુધનવા ન જીવે. કારમો કોપ થઈ ગયો છે. એવામાં સુધનવા તેલના તાવડા તેલના કળાયની જોડે જઈને ઉભો છે.
એટલે સુંદર પ્રભાવતી જે સુધનવાની નારી ચીર બરોબર અંગે લપેટ્યું મરવું મનમાં વિચારી સ્વામી પડે તો મારે પડવું ને જીવવું નથી જરાય મુજ કંથનું કોઈ નથી સગું સોજોર મારું થાય રડી રડીને સળગ્યો દાવાન રડી રડીને સહુરાયું આઘું ને ક્યાં ભ્રાત ક્યાં ભગીની સૌ જીવતા રહીને જોઈ રહેશે સળગ્યો દાવાનળ અગ્નિ પતિને સંગે સતી હું થાઉં તારુણી નો તે ધર્મ નવે ગ્રહો મારા થયા છે વાંકાને ફૂટી ગયું આજ કર્મ ઈ રીતે અબળાએ ધારીને સુધનવા હરિજન તાવડા પાસે ઉભો રહીને કરે પ્રભુનું સ્તવના આ બાજુ સુધનવાની નારી પ્રભાવતી એને બરોબર એનું ચીર અંગે લપેટ્યું છે મરવાનું ધાર્યું છે મનમાં કે મારો પતિ પડે તો મારે અંદર પડી તેલ મન મરવું છે જીવવું નથી હવે મારા કંથનું મારા પતિનું કોઈ સગું નથી ને મારું તો શું જોર થાય રડી રડીને બધાએ આગળ રહ્યું ક્યાં ગયા ભ્રાત ને ક્યાં ગઈ ભગીની બધાએ જીવતા જોઈ રહેશે અને હું સાથે ભેગી બળીને મરી જાઉં પતિની સાથે સતી થાઉં એ તો એની પત્નીનો ધર્મ છે આજે મારા નવે ગ્રહો વાંકા થયા અને ફૂટી આજ મારું કર્મ ફૂટી ગયું એવું એ મનમાં વિચારે છે એ રીતે સુધનવાની પત્નીએ મનમાં ધાર્યું છે અને સુધનવા ભગવાનનો ભક્ત તે ઉકળતા તેલના કડાયા પાસે ઉભો રહીને ભગવાનનું સ્તવન કરે છે પ્રાર્થના કરે છે સ્તવન કરવા લાગ્યો ને ઉભો રહ્યો એક ચરણ વલ્લભ વાણી ઉચરે તો સમરે અસરણા શરણ આગળની કથા 41માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ